બાપુ અમારે વાવાઝોડું આવ્યું હતું. હા, અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગણામાં, પણ અમારે કેવું આવ્યું ભાઈ, અમારે કોરોના આવ્યો તો વાવાઝોડું આવ્યું, એરું કઈડ્યો હતો ને પાછો વીસી કઈડ્યો. બાપુ અમે વાવાઝોડા વિસ્તારમાં બધે આપણી રીતે ખૂબ ગયા. આ તમે હાસું નહીં માનો, અમે એટલા વર્ષ જે કમાણા ને યા 2 વર્ષમાં ઉડાડી નાખ્યા. કીટું કોરોનાની કીટું દઈ રહ્યા હતા, વાવાઝોડાની કીટું આવી. અને પછી શું થાય, તમે દેવાનું ચાલુ કરો ને પછી માણસોને બિચારાને આપણે અમુકને વાટ હોય. હા, તો પછી થોડા ઘણા વ્યાજે લીધા, હાલી ગયું અને ત્યાં પાછું ચાલુ થઈ ગયું. પણ અમારે વાવાઝોડું આવ્યું ને, અને પાછું 18 કલાક સાહેબ બાપભાઈ, તમારે તો ભાવનગર થોડુંક 2 કલાક મોડું પગ્યું હતું. હા, પણ બહુ ઓછું રહ્યું તમારે. અમારે જે મહુવા જે મકાન કાયદેસર સાહેબ આમ પીલો રલે હો મકાનના. મારે ઓલો મોટો જબર ભોળાનાથનો ફોટો છે આખો કાચનો. મોટા બાપુ ધ્યાન રાખજો તમે. ધ્યાન રાખ્યું એને. હા, 18 કલાક વાવાઝોડું. પછી અમે આટો મારવા ગયા. એક વચ્ચે બીજું કહું, બહુ જૂના નેતા હતા, અત્યારના કોઈ નેતા નહીં. અત્યારના નહીં, આપણે અત્યારના નહીં કહેવાના. હા, તે વાવાઝોડાની આગાહી આવી ને તે અગાઉ ગયા. એ કે વાવાઝોડું આવે એ પહેલાં આપણે આટો માર લે, અમારે જેવું કંઈ કામ હોય કહેજો, અમારે જેવું કંઈ કામકાજ હોય કહેજો. તેવડે ગયા ને તો બન્યું કેવું, રાતે 11 વાગે ગયા ને એક જ ગાડીમાં 21 જણા. કારણ કે અત્યારે બહુ ફેર નહીં ને એ લોકો પાસે, એટલે તો 21 જણા હો એક જ ગાડીમાં. તે એ બધા ગામડામાં જ્યાં દરિયાકાંઠે સાહેબ આટા મારતા હતા ને, જોરથી પવન આવ્યો ને તો એ ઝાડ પીડ્યું, ઝાડી ગાડીમાંથી જ ગયું. રાત પડી ગયેલી, કોઈને ખબર નહીં અહીંયા 21 જણા છે. તા તો 1 વાગ્યે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધા ઝાડવા એક ઝાડવું પડી ગયું અમારે અહીંયા. રાતે 1 વાગે હતા બાપુ. ઘરેલી બહાર કોઈ ન નીકળે, કે બહાર છે એ ઘરે કોઈ ન આવીએ, કે હાવ હજળ. ઓલા 21 બહાર ન નીકળીએ ક્યાં. પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં, બધા ઓલું હુકલ લાકડું મળે નહીં, બધા લીલા ઝાડવા, બાકીનું બધું પલળી ગયેલું, દરિયાના પાણી ગામમાં ગળી ગયા. આવું બધું ખૂબ થયું ને. તે તમને કહું કિરીટજીભાઈ, આ જોક્સ મને બહુ ગમે. તો ઓલા પછી હવારે સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં દબાઈ ગયેલા. એટલે ગામ બહુ ભાગશાળી ગામ હતું. આમ બધા દયાળુ માણસો, ઓહો આપણા ગામના ઝાપામાં 21 જણા. અગ્નિ સંસ્કાર કરાવી તો સ્થિતિ હતી નહીં, એટલે કીધું કે આપણા 21 ને સમાધિ દઈ દે, એ બાને કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે. તે 21 ગામને સમાધિ આપી દીધી. 15 દી પછી તો બધું ખુલ્લું થયું, સહાય બધાને પૂરી જે કાંઈ મળતું હતું બધું મળવા મળ્યું. અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કે 21 ગુજરી જાય તપાસ કરો. એટલે તપાસ કરી, ગામના 500 જણાને ભેગા કર્યા. કારણ સમાધિ દીધી ત્યારે કેટલા હતા, કે 500 હતા, આખું ગામ હતું. કે પણ 21 મરી ગયા હતા કે ના? એમ તો 2-3 જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ રહેવા ગયો, અમને જીવીએ છીએ રહેવા ગયો. પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલતા હોય, હાસુ ન મનાય, આપણે આપણું કામ કરો. એ તો બોલ્યા કરે, એનું આપણે હાસું. આ તો આપણો ધર્મ છે. આપણે તો અમુકે તો શીપીર્યું માથે મૂકી દીધો. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવંત. પણ જેની અંદર મોળું ઓહાણ હશે, વાત આ છે સાહેબ, જેનામાં મોળા ઓહાણ હશે એ કોઈ દી આગળ નહીં વધી શકે. ડરપોક હશે એ આગળ નહીં વધી શકે. જંગલની અંદર સાંભળી લો, હાથી જેટલી તાકાત સિંહમાં નથી, હાથી જેટલો વેઇટ વજન સિંહમાં નથી, જીરાફ જેટલો વજન સિંહમાં નથી, ભેંસ જેટલો વજન સિંહમાં નથી. એવા તમને 50 પ્રાણી નામ આપું કે સિંહનો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં. પણ છતાં જંગલનો રાજા સિંહ કહેવાય છે. શું કામ? એમાં કાળજું છે, એમાં કલેજું છે. એક ત્રાડ નાખે ને તો હાથી કરીને બેસી જાય. ઘણા હોય વજન વાળા, પણ આપણે આમ હામો જઈને હું છે કાંઈ નહીં ભાઈ, હું તો આમ તો નહીં. સદગુરુ કાળજું છે. હાવજ જે બોલે છે, હાવજની નળકમાં ઓમ ઓમ, આ ઓમનો નાદ છે.
અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય. અને જેની વારાખડી આમ 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 એની ઉપર બહુ ભરોસો ન કરવો. ઘણા નેતા જોઈને આમ આમ કરતા સોનિયાબેન હાવજ હકીકત કહું સાહેબ, આમાં હું જંગલમાં ખૂબ હું ફર્યો છું. હાવજ એમાં અમારા વન મંત્રી અહીંયા બેઠા છે. મને ફોન આવ્યો કિરીટસિંહ સાહેબને વન ખાતું આપ્યું. મેં કીધું એ વનનો રાજા સિંહ જ થાય ને. મને હું જંગલમાં બહુ ફર્યો છું. હાવજનો હુંકાર એનો જે બોલી એની નાભીમાં લઈ આવતો હોય ભાઈ. એ બોલતો હોય ને ત્યારે કૂતરા એમ નહીં, એ ગળેથી બોલતો હોય. પણ હાવજ બોલતો હોય ને તમે ફોટામાં જોજો, વિડીયો જોજો, એની નાભીમાં લઈ એનું પેટ અંદર જતો છે, ઓમકાર થતો હોય. અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ, એનું કાળજું મજબૂત થાય. સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળઘોળ થતો હોય ને સાહેબ, એનું વજન કાંઈક કાળજું મજબૂત થાય. મહારાણા પ્રતાપને એનો ગુરુ રાઘવેન્દ્ર દાસ ન મળ્યા હોય તો એનું કાળજું મજબૂત ન થઈ શકે. અરે મહારાણા પ્રતાપ તુલસીદાસજીના ચરણોમાં જઈને એમ કે મને દીક્ષા આપો. અને તેથી સંત તુલસીદાસ એમ કહેતા હોય, ગાંડા અકબરે મને જેલમાં પૂર્યો થો, હું ભજન કરું એને નથી ગમતું. અને અકબરની કચેરીમાં જેથી સંત તુલસીદાસને લાવવામાં આવ્યા ને કીધું કે નમન કર, અને તેથી તુલસીદાસે કીધું નમન હું એકને જ કરું છું. આપણે તો ભારું કહેવાય, જીવ માત્ર ભાયું હોય, હું તને નમન ન કરી શકું. તકાને જેલમાં પૂરો કીધું સાહેબ. અને અડધીક રાત થઈને જેલમાં, તેથી દુનિયાના તમામ વાનરો દિલ્હી ફરતા ઘૂઘવાટા નાખતા હતા. સત્ય ઘટનાનો પ્રસંગ. અને ત્યારે એની બેગમે કીધું અકબરને કે આને છોડ ન કરા, વાંદરા મારી નાખશે. અને સાહેબ રાતોરાત એને છોડવા પડ્યા. અને પછી પ્રતાપને કહે છે તુલસીદાસ કે બધાય માળા લઈ લેશે તો ભાલા કોણ લેશે? જા प्रताप, तुम चित्तौड़ जाओ, मेवाड़ जाओ, तुम भाला लो, तुम्हारे लिए माला हम रखेंगे. एम जेने जेने પાસે ગુરુ મહાન હોય એ જ મહાન હોઈ શકે. પેથાપુર ને જ્યાં કિરીટસિંહ બાપુને જવાબદારી હતી ને જ્યાં હું હતો, હા તમને કહું 94 થી ચૂંટણીઓમાં જાઉં. આ બધા નેતા હારા છે, બધા નેતા હારા.